નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત માવઠાની. હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ અંગે જે આગાહી કરી હતી તે સાચી પડી છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવાઈ છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો આવતીકાલથી તાપમાન વધશે. આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે. अगले 24 घंटों में जो है साउथ गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट्स में जो है बहुत लाइट रेन होने की संभावना है। उसके बाद जो है डे 2 ऑनवर्ड जो है पूरे गुजरात में मौसम ड्राई बना रहेगा। साथ ही अगर हम तापमान की बात करें तो मैक्सिमम और मिनिमम दोनों तापमान जो है राइजिंग ट्रेंड में जो है रहेंगे। રાજ્યવાસીઓ કાતર ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડીની સાથે માવઠું થશે. અલગ અલગ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદનો માર લોકોએ સહન કરવો પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી. ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને ક્યારે તેની શરૂઆત થશે તે અંગે પણ આગાહી કરી છે. એક 5મી માર્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. બીજું એક 8મી ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાર પછી તારીખ 11-12માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. બીજું 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાયુ રહેશે અને 18થી 21માં પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ અને એપ્રિલમાં પવનના તોફાન આવશે. કરા સાથે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ એક પછી આવવાની શક્યતા રહેશે. માર્ચમાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ 2 માર્ચ છે એમાં પવનના તોફાનો, કરા પડવા, વીજળીની ચમત્કૃતિઓ, આ બધી બાબતો થવાની શક્યતા રહેશે અને આ જે છે માર્ચ અને એપ્રિલ માસ, આ બંને માસો જે છે એ માસમાં હવામાનની દ્રષ્ટિએ વિષમ હવામાનની વિપરીત અસરો. ઠંડી માવઠાની સાથે સાથે ઉનાળાને લઈ પણ આગાહી કરાઈ છે. 20મી માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. ફાગણમાં ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલ પટેલે આગાહી કરી. ઉનાળાની શરૂઆત તો લગભગ 20મી હમણાં માર્ચથી જ ગરમી શરૂઆત થશે, 20મી 21 માર્ચથી. પરંતુ જ્યારે ઉનાળો જે છે આકરો રહેશે. ફાગણ માસમાં પણ ગરમી વધારે પડશે. માર્ચ માસમાં પણ પાછલા દિવસમાં ગરમી વધારે પડશે. એપ્રિલ માસમાં 20મી એપ્રિલથી ગરમી કાળઝાળ પડવાની શરૂઆત થશે અને 26મી એપ્રિલથી ગરમી જોરદાર પડશે. કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. જ્યારે 10મી મે પછી આકરી ગરમી પડશે અને કોઈ ભાગમાં 45-17 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન ગુજરાતના કેટલાક ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે. કમોસમી માવઠાએ અરવલ્લી જિલ્લામાં જાણે વિનાશ વેર્યો. શનિવારે ગ્રામ્ય વિસ્તારોમાં પવનની તીવ્ર ગતિ અને કરા સાથેના વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા. ભિલોડાના ખેરોજ કંપા ગામમાં 1500 વીઘા વિસ્તારમાં કરાયેલા વાવેતરમાં મોટું નુકસાન થયું. ઘઉં, ચણા, બટાકા, પપૈયા, તમાકુ, ડુંગળી અને વરિયાળી જેવા પાકોનું ગામના 50 ખેડૂતોએ 1500 વીઘામાં આશરે 3 કરોડના ખર્ચે વાવેતર કર્યું હતું. પરંતુ શનિવારે સાંજના સમયે ત્રાટકેલો કમોસમી વરસાદ પાક માટે તબાહી લાવ્યો. સરકાર સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવેની ખેડૂતોએ માંગ કરી. ખાલી અને બિયારણની કિંમત જ 40,000 રૂપિયા થાય છે. એટલે વીઘે 40,000 રૂપિયાનો બિયારણનો ખર્ચો કરીને વાવ્યું અને ખૂબ મોટી આશાએ બધું વાવેલું હતું. અને ગઈકાલે ખૂબ કમોસમી વરસાદ પડ્યો, કરા પડ્યા અને કરા પડ્યામાં એમાં બધું અત્યારે ખૂબ જ નુકસાન થયેલું છે. મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું હતું. એમાં વીઘાના 40,000નો ખર્ચો હતો ને
5 વીઘામાં વાવેતર કરેલું હતું. લગભગ અંદાજે 5 થી 6 લાખનું અંદાજે નુકસાન છે કમોસમી વરસાદને કારણે. મેં 10 થી 12 વીઘામાં પપૈયાનો પાક લગાવેલો હતો. ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો. 40 થી 50 હજાર રૂપિયા વીઘે ખર્ચો કરેલ, પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આવી પડેલ આફતમાં મદદરૂપ થાય એવી ખેડૂત તરફથી હું વિનંતી કરું છું. મેં ટોટલ 12 વીઘામાં વરિયાળી કરેલી હતી. કમોસમી વરસાદ અને કરાના કારણે મારી વરિયાળીની હાલત પૂરી થઈ ગયેલી છે, જેના કારણે મને નથી ગણી તોય 10 થી 12 લાખનું નુકસાન આજે તમે જોઈને ખબર પડશે. અને આજે અમે ખેતરમાં જ છીએ. સરકારશ્રીને નમ્ર અપીલ કે મને જે તે આ નુકસાન થયું જે શક્ય બને એની મને જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું. અરવલ્લીમાં રવિ સિઝનમાં કુલ 1,24,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદા જુદા પાકોનું વાવેતર કર્યું. અરવલ્લીમાં રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉં, મકાઈ, વરિયાળી, બટાકા જેવા પાકોને ભારે નુકસાન ગયું છે. અરવલ્લી જિલ્લા ઉપરાંત શામળાજી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ઘઉં અને મકાઈના પાકનો સોથ વળી ગયો છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. હું 10 વીઘાની અંદર ઘઉં વાયા હતા અને પાકીને તૈયાર થવા આવ્યા હતા, પરંતુ કાલે 2 માર્ચના રોજ આવેલું વાવાઝોડાએ વચનતાના 4 જ મિનિટમાં બધો જ ઘઉંનો સાથરો વાળી ગાલ્યો અને બધા જ આડા ઓઢ થઈ ગયા. તો 4 મિનિટના વાવાઝોડાએ ઘઉં અને મકાઈનું હાથરો કરી નાખ્યો છે અને 5 વીઘા મકાઈ હતી એ પણ હાથરો થઈ ગઈ છે. વરિયાળી પણ 50% જેવી પડી ગઈ, ભાગી ગઈ, ડાળ ફોહાઈ ગયા છે. માર્ચમાં પડેલા માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ઘઉંની લણણીની સિઝન હતી, પરંતુ કમોસમી વરસાદથી ઘઉંનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થયો. કમોસમી વરસાદથી ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું. ઘઉં પર ડાઘ પડી જતા માર્કેટમાં ઘઉંનો ભાવ 700 થી 800 મળવાનો હતો, જે હવે 300 રૂપિયા જેટલો થયો છે. ઘઉં, વરિયાળી સહિતના પાકનો દાણો પાતળો થઈ ગયો છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના સહિતના વિસ્તારોમાં પવન સાથેનો વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોને ભારે નુકસાન થયું. આ વખતે ખેડૂતો આ મોટા નુકસાનની સામે વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. અમારા ઘઉંનું વાવેતર કરેલું હતું, ચણાનું હતું, વરિયાળીનું હતું અને જીરુંનું હતું. અત્યારે ઘઉં એટલા બધા નીચા જમીનદોસ્ત થઈ ગયા છે. એમાં કેવું છે કે જમીનદોસ્ત થવાથી વરસાદ એટલો બધો પડ્યો છે, અંદર ઘઉંની અંદર ડાઘી પણ થઈ ગઈ છે. આ ઘઉં હવે માર્કેટમાં અમે લઈ જઈએ તો માર્કેટમાં આનો ભાવ જ ના આવે. એટલે આ વર્ષે જે પાક તૈયાર થવાની તૈયાર થયું અને આ કમોસમી વરસાદ અને જે વાવાઝોડું આવ્યું એમાં અમારા ઘઉંનું નુકસાન થયું છે અને વરિયાળી પણ ભાંગી ગઈ બધી. અને આ બાજુ ચણા અને જે જીરું આવેલું છે એ પૂર્ણતઃ એકદમ ખલાસ થઈ ગયું છે. અને ગઈ સાલ પણ આવું બન્યું હતું કે ગઈ સાલ પણ અમારે જે પાક તૈયાર થવાનો આવ્યો અને મોટા પાયે નુકસાન થયું. સાબરકાંઠામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો. ભારે પવન અને માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. ખેડૂતોનો પાક જમીનદોસ્ત થયો છે. ઘઉં, વરિયાળી, જીરું સહિતના પાકમાં નુકસાની છે. ખેડૂતોનું કહેવું છે કે પાકમાં સોથ વળી ગયો. આ પાક બજારમાં વેચવા જઈશું તો ભાવ પણ નહીં મળે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ સહાયના નાણાં ચૂકવવામાં નથી આવ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગઈ વર્ષે પણ જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ આ વખતે જે ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો તેના કારણે વરિયાળી, જીરું, ચણા અને ઘઉં જેવા પાક છે જમીનદોસ્ત થઈ ગયા છે. ખાસ કરીને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને જે વળતર છે પણ એમાં પણ 50%નો કાપ મુકાય તેવી તો ખેડૂતોને હાલ તો શક્યતા છે. આપણી પાસે સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત છે. આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે અત્યારે હાલ જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે છોડને કઈ રીતે પોષણ નહીં મળે, દાણા કઈ રીતે બગડી જશે. અત્યારે ઘઉંમાં એવી પરિસ્થિતિ છે કે કાલે કમોસમી વરસાદ પડ્યો એના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે અને દાણા હજી અધૂરા અમારા પાકેલા છે અને અમારો હજી સમય આનો લેવાનો હતો, પણ એ સમય અમારા કુદરતને આધારિત અમારું આ બધું નુકસાન થયું છે. એટલે અત્યારે ઘઉંનું કેવું છે 700 રૂપિયા ભાવ છે અને અત્યારે માર્કેટમાં અમે આ ઘઉં લઈને જશું તો 300 રૂપિયા જ અમને મળવાના છે. એટલે અમારે મોટા પાયે નુકસાન છે આનામાં. જે કમોસમી વરસાદ કાલે થયો એ વાવાઝોડા સાથે
એના હિસાબે અમારે વરિયાળી ભાંગી અને નીચે જમીનદોસ્ત થઈ ગઈ છે. કારણ કે જમીનદોસ્ત થઈ એટલે કાળી પડી જવાની, અને જે ભાઈએ કીધું એ પ્રમાણે માર્કેટમાં લઈને જશો તો એનો લેશે કે નહીં પેલો પ્રશ્ન છે. અને ચણામાં જોઈએ તો ચણા તો જમીનમાં માટીમાં મળી ગયા છે, એટલે હાથમાં કઈ દાણો આવવાનો નથી. આપને પૂછવા માંગીશ કે સરકાર દ્વારા કોઈ આપને વળતરની માંગ કરાઈ છે ગઈ સાલ, અને ગઈ સાલ કોઈ વળતર મળ્યું હતું? ના, ગઈ સાલે અમને કોઈ જાતનું વળતર મળ્યું નહોતું. ગઈ સાલ પણ આવું અમારું નુકસાન થયેલું જ હતું, પણ આ વખતે અમે સરકાર પાસે રિક્વેસ્ટ કરવાની અમે જરૂર કોશિશ કરીશું. ખાસ કરીને ખેડૂતોને અત્યારે હાલ તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 50%થી પણ વધુ નુકસાન ખેડૂતોને જોવા મળી રહ્યું છે. તો તમામ ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવે અથવા તો કોઈ સહાય કરવામાં આવે તો ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, તકડકટ, સાબરકાંઠા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા છે. આ ઉપરાંત તેજ પવનના કારણે લગ્ન પ્રસંગમાં પણ મંડપ ઉડ્યા હતા. જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો સાબરકાંઠામાં કરા સાથેનો જે વરસાદ વરસ્યો તેણે ખૂબ જ વિનાશ વેર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખૂબ જ તબાહી થઈ છે. બીજી તરફ જનજીવનને પણ અસરો પહોંચી હતી. ઠંડીમાં પણ તીવ્ર વધારો નોંધાયો છે. તો આ તરફ ઘણા એવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને પરેશાની થઈ હતી. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ભારે પવન સાથે વરસાદ થતા પાકનો સોથ વળી ગયો. સમગ્ર રાજ્યમાં થયેલા માવઠાને લઈ પાલ આંબલિયાએ નિવેદન આપ્યું. ખેડૂતોને થયેલા નુકસાનને લઈ સર્વેની માંગ કરી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા. અગાઉ થયેલા સર્વેનું હજુ સુધી વળતર ન ચૂકવાયું હોવાનો પણ આક્ષેપ કર્યો. તે ઉપરાંત પાક વીમાની કોઈ પણ યોજના અમલમાં ન હોવાનું જણાવ્યું. પાલ આંબલિયાએ સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી. પોણા ઇંચથી લઈ અને 1-1.5 ઇંચ વરસાદ થયો છે. અને આ 1-1.5 ઇંચ વરસાદના કારણે ખેડૂતોનો રાયડો, ચણા, ઘઉં અને ખાસ કરીને જીરાના પાકને બહુ બધું મોટું નુકસાન થયું છે. વળતર મળ્યું નથી, ત્યારે આ વખતે સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એનું વળતર પણ તાત્કાલિક ચૂકવવામાં આવે. સમાચારોમાં હવે આગળ વધીએ. આણંદમાં મોગરી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થવાની ઘટના સર્જાઈ. ગેસ લાઇનમાં આગ લાગતા આગના ગોટે ગોટા હવામાં ઊંચે સુધી ઉડ્યા. ચરોતર ગેસ લાઇનમાં આગની ઘટનામાં એક વ્યક્તિ દજાયો છે તેવી જાણકારી. ઘટનાને પગલે ચરોતર ગેસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ સપ્લાય બંધ કરાયો. આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. તો આણંદમાં મોગરી રોડ પર આ ઘટના બની. ગેસ લાઇનમાં લીકેજ થવાની ઘટના સર્જાઈ. અમારા સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જનક, કઈ રીતે આ દુર્ઘટના બની? જી, આણંદ તાલુકાનો આણંદ મોગરી પાસેની આ ઘટના છે. ચરોતર જે ગેસ સંસ્થા છે જે પ્રાઇવેટ ગેસ કનેક્શન આપવાનું કામ કરે છે, ત્યાં એ લોકો એક ખોદકામ હાથ ધર્યું હતું એમની ગેસની પાઇપલાઇનોને આગળ વધારવા માટે. ત્યારે આ ઘટના સર્જાઈ હતી. ખોદકામ દરમિયાન એક આજે ચાલુ જે લાઈન હતી એમાં લીકેજ થયું હતું અને આગ લાગવાની ઘટના બની હતી. તેમાં અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ચરોતર ગેસનો એક કારીગર જ જે આ કામ કરતો હતો એ દાઝ્યો છે. હાલ તેને સારવાર અર્થે તાત્કાલિક આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે અને ઘટના પર કાબુ મેળવવા માટે વિદ્યાનગર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું છે. હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે. આભાર જનક, જાણકારી આપવા માટે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચમાં ગુજરાતમાં પ્રવેશ કરશે. 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી જાલોદમાં પ્રવેશ કરશે. જાલોદ ખાતે યાત્રાના પ્રવેશ બાદ રાહુલ ગાંધી જાહેર સભા સંબોધવાના છે. ભારત જોડો ન્યાય યાત્રાને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અલગ અલગ વિસ્તારમાંથી આ યાત્રા નીકળશે. આ યાત્રા 9મી માર્ચ સુધી ગુજરાતમાં ફરશે. કાર્યકરો, ધારાસભ્યો, સ્થાનિકો સાથે બેઠક કરાશે. વલસાડ જિલ્લામાંથી ઘરફોડ ચોરી કરતા માતા પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોના ગરજ સારે છે, પણ અહીં તો માતા જ પોતાના પુત્રની સાથે મળીને વિવિધ ચોરીની ઘટનાઓને અંજામ આપતી. છેલ્લા ઘણા સમયથી આ માતા પુત્ર દ્વારા આ વિસ્તારમાં અવારનવાર ચોરી કરવામાં આવતી હતી. ત્યારે આખરે આ ચોર ટોળકીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે.
અગાઉ પણ આરોપી પુત્ર વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 17થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હાલ આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ઘરફાડ ચોરી થયેલી. આ ઘરફોડ ચોરીમાં ઘણા સમયથી વોન્ટેડ 2 આરોપીઓને વલસાડ સિટી પોલીસે પકડેલ છે અને બંનેના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ અલગ ગામોમાં લગભગ 17 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં આ આરોપીઓ સંડોવાયેલા છે. પરિવારના સભ્યો મળી અને ઘરફોડ ચોરી ઘણા સમયથી કરી રહ્યા હતા. બનાસકાંઠામાં દાંતાથી પાલનપુર વચ્ચે અકસ્માત સર્જાયો. દાંતા પાલનપુર હાઈવે પર અંધારિયા અને મુમનવાસ વચ્ચે ખીચોખીચ મુસાફરો ભરેલી જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. જે અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. બનાસકાંઠાના દાંતા પાલનપુર હાઈવે પર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા. ઓવરલોડ જીપ અંધારિયા ગામ પાસે પલટી હતી અને આ કરુણાંતિકા બની હતી. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો પ્રવાસીઓને ઠાંસીને ભરીને વાહનો ચલાવે છે. આ વિસ્તારમાં ઓવરલોડ વાહનોના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રવાસીઓને જીપની ઉપર બોનેટ પર પણ બેસાડીને પ્રવાસ કરાવાય છે. આખરે અહીં સવાલ એ થાય છે કે આ બેફામ દોડતા જીપ ચાલકોને કોણ રોકશે, કે પછી હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આ બેફામ ચાલતા જીપ ચાલકો પર કોણ મહેરબાન છે? આખરે તેમને કોનો છૂટો દોર છે? શું બનાસકાંઠા ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા? સમાચાર વડોદરાથી. વડોદરાના મકરપુરામાં એસટી ચાલકની સમય સૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો. કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી અચાનક બસની સામે કાર લાવી દીધી. એસટી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને ટર્ન કરી લેતા મોટો અકસ્માત ટળ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. કાર ચાલકની બેદરકારીના કારણે બસમાં સવાર મુસાફરોના પણ જીવ તાળવે ચોંટ્યા. સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમાચાર અમદાવાદથી. અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે તપાસ કરતા આરોપી મોહમ્મદ સુમમ હુસૈન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે. છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા. બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી ખોટા દસ્તાવેજ બનાવ્યા. ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવવા માટે અરજી કરી, જેમાં સરકારી અધિકારીએ દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજ ખોટા હોવાની જાણ થઈ. આ મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. એવી છે કે હાલ એક ચાણક્યપુરીમાં રહે છે, બીજા ગોતા હાઉસિંગમાં રહે છે અને એમને એવું હતું કે ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબેતા મુજબ અહીં એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનો ગુનો કરેલો. પણ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો, એમનો આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો, એ તપાસ તો વિશેષ અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે.